જો આ છે ને મારી યકુ છે, અને મને એવું લાગે છે કે હજી સુધી યકુ મારી સાથે જ છે. મને એના છે ને જવાનો એક સેકન્ડ એવો વિચાર નથી આવ્યો. શું કામ? કારણ કે ઈ પેરેલલ યુનિવર્સમાં જીવે છે હજી, બસ આ જ યુનિવર્સમાં નથી. અને આ એક થિયરી છે જે કદાચ સાચું હોઈ શકે. મૃત્યુ પામેલા માણસોનો અમુક ટાઈમે તમને આભાસ થતો હોય, અમુક ટાઈમે તમને એની એનર્જી ફીલ થાય, તો એ ખાલી તમારા મગજના વિચાર ના હોય. એ બીજા ડાયમેન્શનમાં સેમ સિચ્યુએશનમાં તમારી સાથે ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા હોય, અને ત્યાં એની ડેસ્ટિનેશન અલગ હોય, ડિફરન્ટ ટાઈમ લાઈન હોય, પણ ત્યાં એની આયુષ્ય હોય. સેમ મોમેન્ટે તમારી સાથે એ વ્યક્તિ બીજી રિયાલિટીમાં જીવતું હોય, અને તમારું જે તમે સેમ બે કેરેક્ટર છો, એ લોકોની કોન્શિયસનેસ એક થાય ને, ત્યારે તમે પેલી રિયાલિટીનું ફીલ આ રિયાલિટીમાં કરી શકો, કે જ્યાં તમારી વચ્ચે હવે એ માણસ નથી. તો હું એ વસ્તુમાં વિશ્વાસ રાખું છું કે હજી મારી યકુ છે ને એ બીજા યુનિવર્સમાં જીવે છે. મારું બીજું બાળક એ બીજા યુનિવર્સમાં છે ને અત્યારે સેફ છે અને હેલ્ધી છે, બે એવું હું ફીલ કરું છું.